બીસીએ નો આખો કરિયર પાથ તમને જેવું કહેવાનો છું કે બીસીએ કરાય કે ના કરાય, કરાય તો કેવી રીતે કરાય, કેવું આપણે કરિયર પાથ ચૂઝ કરીએ જેના કારણે મને જબરદસ્ત સેલરી મળે. બીકોઝ મેં એવા છોકરાઓ જોયા છે જે લોકો બીસીએ કર્યા પછી પણ 80 લાખ 90 લાખ 95 લાખના પેકેજ ઉપર છે. તો એકલું એન્જિનિયરિંગ કરવાથી જ તમે લોકો આગળ વધશો નથી, બીસીએમાં પણ આગળ વધારે, પણ તમારે પાથ પરફેક્ટ ચૂઝ કરવો પડે. પહેલાં તો સૌથી પહેલાં બીસીએ કોઈ પણ કોલેજમાંથી કરી દો. કોઈ સારી કોલેજ ખરાબ કોલેજમાં કોઈ મેટર કરતી નથી. બીકોઝ તમે લોકો બીસીએ કરો છો તમારે એમસીએ કરવું જ પડશે અને સારી જગ્યાથી એમસીએ કરવું પડશે. પછી બીસીએમાં તમારી કોલેજ બહુ મેટર નહીં કરે, બટ એમસીએમાં તમારી કોલેજ મેટર કરશે. યા તો એમસીએ કરશો યા તો એમએસસીઆઈટી કરશો, બેમાંથી ગમે તે કરે. બીસીએમાં એડમિશન લેવા માટે કોમર્સના સ્ટુડન્ટ પણ બીસીએમાં એડમિશન લઈ શકે છે. સાયન્સમાં એ ગ્રુપ લીધું હોય કે બી ગ્રુપ લીધું હોય, તમે લોકો બીસીએમાં એડમિશન લઈ શકો છો. એટલે જે લોકો બી ગ્રુપના વિદ્યાર્થીઓ છે સાયન્સમાં, એ લોકોને કોમ્પ્યુટરની ફિલ્ડમાં આગળ વધવું હોય તો બીસીએ જે છે એક સારો રસ્તો છે તમારા માટે. બીસીએ તમે કરી નાખ્યું પછી તમે ચૂઝ કરો તમારે એમસીએ કરવું છે કે એમએસસીઆઈટી કરવું છે. જો એમસીએ કરવું હોય તો એના માટેની એક અલગ એક્ઝામ, એન્ટ્રન્સ એક્ઝામ આવે છે જેમાં તમે એનઆઈટીમાં એડમિશન લઈ શકો છો. અને એક બીજી એક્ઝામ આવે છે આઈઆઈટી જેમ, રાઈટ, આઈઆઈટી જેએમ. એનાથી તમે લોકો આઈઆઈટીની અંદર એમએસસીઆઈટી યા તો એનઆઈટીની અંદર એમએસસીઆઈટી પણ કરી શકો છો. એના સિવાય ગુજરાતની અંદર ધીરુભાઈ અંબાણી DAIICT કોલેજ છે, એમાં પણ એમએસસીઆઈટી થાય છે. એની અલગથી એન્ટ્રન્સ એક્ઝામ લેવાય છે. તમે બીસીએ કર્યા પછી પણ તમે એમાંથી એમએસસીઆઈટી કરી શકો છો ધીરુભાઈ અંબાણીમાં. આવી એનઆઈટી, આઈઆઈટી કે ધીરુભાઈ અંબાણી જેવી કોલેજમાંથી તમે એમએસસીઆઈટી કરશો, તમારું યા તો એમસીએ કરશો, તમારું જે સ્ટાર્ટિંગ પેકેજ છે 10 લાખ 12 લાખ 15 લાખ થશે અને પછી તમે લોકો તમારા લાઈફમાં ખૂબ સારું એવું અર્નિંગ કરી શકશો. બટ યાદ રાખજો, તમે બીસીએ કરતા હો તો બીસીએ તમારી કોલેજ બહુ મેટર નહીં કરે, બટ પછી એમસીએ અને એમએસસીઆઈટી માટે તમારે બેસ્ટ કોલેજમાં એડમિશન લેવાનું, જેના કારણે તમને સારી સેલરી, સારું પેકેજ, સારું પ્લેસમેન્ટ થાય.